મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। અંજાર શહેરમાં પડેલ ધોધમાર વરસાદ બાદ અંજાર નગરપાલિકાના કંટ્રોલ રૂમની મુલાકાત લઈ શહેરની પરિસ્થિતિનો તાગ મેળવતા અંજારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ આજરોજ બપોર બાદ અંજાર શહેર પર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। બપોરના 4 વાગ્યા બાદ સતત 2 કલાક સુધી અવિરત વરસાદ પડતા સમગ્ર અંજાર શહેરમાં પાણી વહી નીકળ્યા હતા। અંજાર નગરપાલિકા દ્વારા ગઢવાડી મધ્યે તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો। સમગ્ર શહેરમાં 4 થી 5 જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયાની ફરિયાદ આવતા નગરપાલિકાના જેસીબી દ્વારા અને સેનિટેશન વિભાગના કર્મચારીઓ દ્વારા આ સમસ્યાને દૂર કરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી રહી હતી તે દરમિયાન અચાનક અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી। એ દરમિયાન કંટ્રોલ રૂમ પર અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, પાણી પુરવઠા સમિતિના ચેરમેન અમરીશભાઈ કંદોઈ, કાઉન્સિલરો વિજયભાઈ પલણ અને મામદ હુસેન સૈયદ ઉપસ્થિત રહ્યા હતા। સેનિટેશન ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી તથા નગરપાલિકાના કર્મચારીઓ અલગ અલગ વિસ્તારની પાણી નિકાલની કામગીરી સંભાળી રહ્યા હતા। ધારાસભ્ય શ્રી રજિસ્ટર ચેક કરી કેટલીક ફરિયાદો આવી અને કેટલીક ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો એની માહિતી મેળવી હતી અને રાત્રિના સમયે કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો મને જાણ કરજો એવી વાત કરી હતી।